નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી હોલ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર તાલુકામાં નવનિયુક્ત સરપંચો અને પંચાયતના સદસ્યોનો સન્માન સમારોહ અને આ સાથે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીને GCMMF અમૂલના અધ્યક્ષ તરીકે નિમણૂક બદલ તેમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। જો કે અશોકભાઈ ચૌધરીનું નેતૃત્વ દૂધ ઉદ્યોગમાં દ્રઢ નેતૃત્વ અને દૃષ્ટિકોણ અમૂલને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે અને દૂધ ઉત્પાદકો માટે નવી શક્યતા ઊભી કરશે। આ કાર્યક્રમમાં પંચાયતી રાજ વિશે માહિતીપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ગામડાની વિકાસ યાત્રામાં સરપંચો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। નવનિયુક્ત સરપંચો પોતાનું કાર્ય વિલેજ ફર્સ્ટ નેશન ફર્સ્ટની ભાવનાથી કરશે અને વિકસિત ગુજરાતથી વિકાસશીલ ભારત સુધીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરશે। આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ડિરેક્ટર રણજીતસિંહ સોલંકી તેમજ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ અને સદસ્યો, નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટર, ભાજપના પદાધિકારીઓ, દૂધસાગર ડેરીના ડિરેક્ટરો, તાલુકાના આગેવાનો, જિલ્લા વહીવટીતંત્ર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સિદ્ધપુર વિધાનસભામાં તમામ સરપંચશ્રીઓ જે ચૂંટાયા, ઉપસરપંચશ્રીઓ અને એમના સદસ્યશ્રીઓ સાથે એક બહુમાનનો કાર્યક્રમ હતો। તેની સાથે સાથે ચેરમેન તરીકે આદરણીય અશોકભાઈ ચૌધરીજી ચૂંટાણા, એમનો પણ બહુમાનનો એક કાર્યક્રમ હતો। અને આ કાર્યક્રમની સાથે સાથે સમયની કિંમત સમજાય અને એને માર્ગદર્શન આપી શકાય એના માટે અધિકારીશ્રીઓને જોડ્યા। જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી બધાએ ઉપસ્થિત રહીને એક સરસ ડિજિટલ દુનિયાની અંદર ડિજિટલ એક સરસ ફાઇલ બનાવી છે। અમે એ ફાઇલના માધ્યમથી દરેક સરપંચશ્રીઓને પહેલાંથી માંડીને શું કામ કરી શકાય એના માટેનું સારું માર્ગદર્શન આપવાની કોશિશ કરી છે। એની સાથે સાથે સરકારશ્રીની કઈ કેન્દ્ર સરકારની ગ્રાન્ટો છે, રાજ્ય સરકારની કઈ ગ્રાન્ટો છે અને બીજી વધારાની શું સુવિધાઓ પ્રાપ્ત થાય છે, સરપંચશ્રીએ કેવી રીતે કામ કરવું જોઈએ, એમની ફરજો શું છે, એ પ્રકારની વ્યવસ્થાનું માર્ગદર્શન આગળ આપવામાં આવ્યું છે। અને સાથે એક સંકલ્પ કર્યો છે કે બધું ભૂલીને આપણે 5 વર્ષ જ્યારે સરપંચશ્રી અને એની ટીમ અને ચૂંટાયેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અધિકારી, પદાધિકારી બધા ભેગા થઈને આ વિસ્તારનું આપણે એક સારું કેવી રીતે કામ કરી શકાય એકબીજાનો સહયોગથી, એ પ્રકારના સંકલ્પ સાથે આજ અદ્ભુત કાર્યક્રમ યોજાયો। મને ચોક્કસ ખાતરી છે કે આ કાર્યક્રમના માધ્યમથી અનેક પ્રકારના વિકાસના કામો થશે।